ગાંધીનગરમાં નર્સિંગ ડેની ઉજવણીમાં રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ હાજરી આપી હતી। તેમણે કોરોના જેવી આપત્તિઓમાં નર્સની આત્મીયતાસભર સેવાને બિરદાવી છે। જણાવ્યું છે કે વિશ્વમાં ભાષા ભલે અલગ હોય પણ બીમારીની ભાષા એક જ છે। નર્સ એ માનવતાના અભિગમ સાથે દર્દીની સેવા કરે છે, જે હંમેશા સન્માનને પાત્ર છે। બીજી તરફ નીટ પરીક્ષા રદ થવા મામલે મંત્રીએ પ્રતિક્રિયા આપી કે આ જઘન્ય કૃત્ય સામે સીબીઆઈ તપાસ કરીને કડક કાર્યવાહી કરશે। ખોટા લોકો પાસે પાસ ન થઈ જાય તે માટે પરીક્ષા રદ કરાઈ છે। ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે અને સરકાર વિદ્યાર્થીઓની સાથે છે। તો આ સમય માનસિકતા રીતે વિદ્યાર્થીઓને થોડોક પ્રોબ્લેમ થાય એ બદલ હું એમની આ કેરિયર બનાવવા માટે હજી શક્તિ આપશે અને જેથી કરીને અમુક લોકો જે આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે ખોટી જગ્યા સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા, એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને બીજી પરીક્ષા એ જે એના ટાઈમ ટેબલ પ્રમાણે આપશે। પરંતુ આ પ્રસંગે અમે તમામ વિદ્યાર્થીઓ જોડે છીએ।